નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરમાં સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યની 6 સરકારી અને 13 GMERS સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરાયો છે। રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે। આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને ₹21,840, ડેન્ટલમાં ₹20,160, ફિઝિયોથેરાપીમાં ₹13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં ₹15,120 સ્ટાઇપેન્ડ મળશે। ડિગ્રીના મેડિકલ રેસિડેન્સને પ્રથમ વર્ષમાં ₹1,08,000, બીજા વર્ષમાં ₹1,02,480, ત્રીજા વર્ષમાં ₹1,05,000, ચોથા વર્ષ અને ક્લિનિકલ આસિસ્ટન્ટ્સને ₹1,10,880નો લાભ મળશે। સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડેન્સને પ્રથમ વર્ષમાં ₹1,20,960, બીજા વર્ષમાં ₹1,26,000 અને ત્રીજા વર્ષમાં ₹1,34,400, ડેન્ટલ રેસિડેન્ટમાં પ્રથમ વર્ષમાં ₹78,960, બીજા વર્ષમાં ₹81,480, ત્રીજા વર્ષમાં ₹83,496, ફિઝિયોથેરાપીમાં પ્રથમ વર્ષમાં ₹35,280 અને બીજા વર્ષમાં ₹43,680 ચૂકવવામાં આવશે। મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં ₹75,600 અને બીજા વર્ષમાં ₹82,320 સ્ટાઇપેન્ડ અપાશે। આયુર્વેદિક સેવાઓમાં પીજી રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં ₹50,400, બીજા વર્ષમાં ₹53,760 અને ત્રીજા વર્ષમાં ₹57,120 ચૂકવાશે। તો GMERS સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને ₹21,840, જુનિયર રેસિડેન્ટને ₹1,08,000 અને સિનિયર રેસિડેન્ટ્સને ₹1,10,880 ચૂકવવામાં આવશે। GMERS સંચાલિત મેડિકલ કોલેજના અનુસ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં ₹1,08,000, બીજા વર્ષમાં ₹1,02,480, ત્રીજા વર્ષમાં ₹1,05,000, ચોથા વર્ષમાં ₹1,10,880 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તારીખ 1/4/2024ની અસરથી અમલમાં આવશે। તો દર્શક મિત્રો, આ નિર્ણયને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।